ઘણા બધા લોકો જો આવી રીતે કીડિયારું પણ પૂરતા જાય. નવગ્રહ મંદિરથી પરિક્રમા ચાલુ થઈ ગઈ. આ બધું કરવું પડશે, નહીંતર 32માં નમાઝ પઢવાનો વારો આવશે. ખરેખર મિત્રો અદ્ભુત કહી શકાય. જોઈ શકો છો આ ભાઈ મિત્રો સરખી રીતે ચાલી પણ નથી શકતા, છતાં પણ મિત્રો પરિક્રમા કરી રહ્યા છે. જગ્યાએ પોલીસ કર્મીઓ પણ તમને દેખાશે. મિત્રો ભાઈ શરબત પાઈ રહ્યા છે. જમણી બાજુ વળી જવાનું છે. મસ્ત મજાનું મિત્રો તરબૂચ કાપી રહ્યા છે. સરસ મજાના શેરડીના રસની જય બજરંગબલી. એક મુજબ દેખાય ત્યાં સુધી તમને ભક્તોની લાઈન દેખાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે હું છું ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં, જ્યાં મિત્રો ચોટીલા પરિક્રમા યોજાવાની છે. અને મિત્રો આ પરિક્રમા નવગ્રહ મંદિરથી ચાલુ થવાની છે. અને મિત્રો આજે અહીંયા કાબા ગઢવી, દેવ પગલી જેવા નામી અનામી કલાકારો અને મિત્રો જુનાગઢથી ઘણા સંતો મહંતો પણ આવ્યા છે. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હું તમને સંપૂર્ણ પરિક્રમા મિત્રો બતાવવાનો છું. યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. મંડપને પહેલા આગળ ધ્વજાને આગળ જવા દેશો. બોલ મારી ચામુંડા. ઉતાવળ ન કરશો, આપણે શાંતિથી જવાનું છે. અહીંથી ધજા લેતા જાઓ બધા. ફરી વખત આપને હું નિમંત્રણ આપું છે, આપણી યાત્રા પૂર્ણ થાય પછી. નવગ્રહ મંદિરથી પરિક્રમા ચાલુ થઈ ગઈ છે. જો ધજા લઈને મિત્રો આગળ જઈ રહ્યા છે અને હવે સંપૂર્ણ મિત્રો પરિક્રમા ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તમને સંપૂર્ણ પરિક્રમાના દર્શન કરાવવાનો છું. અત્યારે મિત્રો ધજા લઈને આગળ ચાલે છે, તો આપણે પણ મિત્રો ચાલવા માંડીએ. મિત્રો આ ચોટીલા ડુંગર જવાનો મેન દરવાજો છે. ત્યાંથી બધા જ લોકો જો પરિક્રમામાં જોડાઈ રહ્યા છે. અને ધીરે ધીરે મિત્રો પરિક્રમા કરવાની ચાલુ કરી દીધી છે બધા જ લોકોએ. આગળ મિત્રો ખૂબ જ ભક્તોની ભીડ છે, એ પણ તમને બતાવું. બાકી પાછળ મિત્રો ચાલુ થઈ ગઈ છે પરિક્રમા. મિત્રો પરિક્રમા શરૂ થતાં જ આપણને અહીંયા પહેલો કેમ્પ દેખાઈ ગયો છે. સરસ મજાનો મસ્ત મિત્રો શરબત પાઈ રહ્યા છે. તો લોકો મસ્ત મિત્રો પી રહ્યા છે. પહેલો જ મિત્રો કેમ્પ આવી ગયો છે. અહીંયા મિત્રો નાના પાડિયા તરફ જવાનો રસ્તો છે અને પરિક્રમાનો રસ્તો મિત્રો આ રૂટ ઉપર છે. અહીંયાથી આગળ જમણી બાજુ વળી જવાનું છે. પણ તમે એકવાર ભક્તોની ભીડ જોઈ શકો છો. જ્યાં જો ત્યાં મિત્રો તમને પરિક્રમાર્થી જ દેખાશે. જોઈ શકો છો બધે જ એકદમ મિત્રો ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે. અહીંયા મિત્રો બીજો કેમ્પ આવી ગયો છે. સરસ મજાની મિત્રો ટાટી બોર્ડ છાસ પાઈ રહ્યા છે. છાસ નો મિત્રો કેમ્પ આવી ગયો છે. સરસ મજાની બધા જો છાસ પી રહ્યા છે. મસ્ત મિત્રો છાસ પીને ભક્તો આગળ વધી રહ્યા છે. તો મસ્ત મિત્રો સેવા ચાલુ છે. જો ધજા લઈને મિત્રો બધા ભક્તો હવે પરિક્રમા જાય છે. મિત્રો જગ્યાએ જગ્યાએ પોલીસ કર્મીઓ પણ તમને દેખાશે, જેથી મિત્રો પરિક્રમામાં કોઈ અડચણ ઊભી ના થાય. મારી પાસે તમે મસ્ત મિત્રો વાતાવરણ જોઈ શકો છો. ભક્તિમય એકદમ મિત્રો વાતાવરણ થઈ ગયું છે. મસ્ત મિત્રો ભાઈ શરબત પાઈ રહ્યા છે. જો ભાઈ મસ્ત મિત્રો શરબત પાઈ રહ્યા છે. આપણે પણ મિત્રો એક ગ્લાસ પી લઈએ. જય માતાજી.
જો જમણી બાજુ વળી જવાનું છે. આ છે નાના પાડિયાદ તરફ જવાનો રસ્તો અને અહીંયા મિત્રો સરસ મજાનો ગેટ પણ આ વખતે બનાવી નાખ્યો છે અને બધા જ ભક્તો જો મિત્રો ચાલ્યા આવે છે. ડીજે પણ મિત્રો વાગે છે. હવે મિત્રો આપણે આ તરફ આગળ જઈએ. હવે સરસ મજાનો આવો દરવાજો પણ મિત્રો બનાવી નાખ્યો છે. હવે આગળનો નજારો મિત્રો તમને બતાવું. પાછો મિત્રો એક થોડોક મોટો કેમ્પ આવી ગયો છે. અહીંયા તમને મિત્રો પાણી અને છાશની બધી જ વ્યવસ્થા મળી જશે. તમે ફક્ત મિત્રો 500 મીટર ચારો એટલે તમને આવા કેમ્પ મળી જાય છે. એ ખૂબ જ સારી વાત છે. હવે મિત્રો આગળ વધી આપણે પરિક્રમા કરતા મિત્રો પરિક્રમા ખાલી 5 જ કિલોમીટરની છે પણ તમને મિત્રો મજા ખૂબ જ આવશે. એકદમ ભક્તિમય વાતાવરણ હોય છે. તો બધા જ લોકો મિત્રો જાય છે. ઘણા બધા લોકો જો આવી રીતે કીડિયારું પણ પૂરતા જાય છે. જો અહીંયા પણ બેન મિત્રો ભાઈ બધા કીડિયારું પૂરતા જાય છે. તો અહીંયા પણ પૂરેલું છે અને હવેથી મિત્રો અહીંયા કાચો રસ્તો આવશે. અહીંયા મિત્રો ચોટીલા ચામુંડા માતાજીનો ડુંગર છે એની પાછળ આ રસ્તો છે. અહીંયાથી હવે જવાનું રહેશે આગળ. ત્યાં તમને એક નાની વિશ્રામ કરવાની જગ્યા મળી જાય છે. જો અમુક લોકો વિશ્રામ કરી રહ્યા છે. બાકી બધા જ લોકો મિત્રો ચાલીને આવે છે. જો ભાઈ બધા મિત્રો પરિક્રમા કરે છે. જો જ્યાં જુઓ ત્યાં મિત્રો તમને પરિક્રમાર્થી જ દેખાશે. આ રસ્તો મિત્રો સ્પેશિયલ એના માટે જ છે. મિત્રો અહીંયા પણ ખૂબ જ સરસ મજાનો સેવા કેમ્પ ચાલુ છે. મસ્ત ચાનો મિત્રો સેવા કેમ્પ ચાલુ છે. ચા અને ગાંઠિયાનો. આ ભાઈ જો મસ્ત મિત્રો ગાંઠિયા આપી રહ્યા છે. મિત્રો ચાનો સેવા કેમ્પ ચાલુ છે. અહીંયા એક તરબૂચનો કેમ્પ છે. અહીંયા જોઈ શકો છો બધા જ લોકો મિત્રો તરબૂચ કાપી રહ્યા છે અને સેવા કરી રહ્યા છે. મસ્ત મજાનું મિત્રો તરબૂચ કાપી રહ્યા છે. જો અહીંયા અને અહીંયા વેચી રહ્યા છે. બધા જ ભક્તો મિત્રો મસ્ત રીતે ખાઈ રહ્યા છે. ખૂબ જ મિત્રો સરસ સેવા છે. જો એકદમ ભાવથી મિત્રો ખવડાવી રહ્યા છે. મિત્રો જેવી રીતે જુનાગઢમાં મોટી ઘોડીઓ હોય છે એવી રીતે અહીંયા પણ મિત્રો નાની આવી ઉબડ ખાબડ મિત્રો રસ્તાઓ આવે છે. જો 2 રસ્તા પડે છે. ઘણા લોકો ઉપરથી જતા હોય છે. ઘણા લોકો આવી રીતે શોર્ટકટ નીચેથી જતા હોય છે. ખૂબ જ ભાવથી મિત્રો બધા લોકો ચાલતા હોય છે એટલે ચાલવાની પણ મિત્રો ખૂબ જ મજા આવે. જો ઘણા લોકો મિત્રો ઉપરથી જાય છે બાકી અહીંયા શોર્ટકટ જાય છે. જય માતાજી, 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 મિત્રો દૂર દૂર સુધી જ્યાં સુધી તમે જુઓ ત્યાં સુધી જુઓ તમને માણસો જ માણસો દેખાશે. એક સાથે મિત્રો કેટલા બધા માણસો. ત્યાં મિત્રો ચટાણ છે અને અહીંયા મિત્રો ઉબડ ખળવાળો રસ્તો છે. જો બધા જ લોકો મિત્રો પ્રેમથી ચાલી આવે છે. મિત્રો જો અહીંયા સરસ મજાના શેરડીના રસની સેવા કરી રહ્યા છે આ લોકો. દાદાએ શેરડીનો રસ પી લીધો છે. મસ્ત મજાના મિત્રો બધા જ લોકોને શેરડીનો રસ પાઈ રહ્યા છે. અહીંયા મિત્રો મસ્ત લોકેશન આવ્યું છે. જો બધા લોકો મિત્રો અહીંયા ઘણા લોકો વિશ્રામ કરતા હોય છે. બાકી ઘણા લોકો મિત્રો આવી રીતે આગળ વધતા હોય છે. મજા આવી ગઈ હો ભાઈ, મસ્ત મજા આવી ગઈ. ક્યાંથી છો? રાજકોટ. કેટલી પહેલી પરિક્રમા છે? આ મારી બીજી પહેલી પરિક્રમા છે અને અમારે આખું ગ્રુપ આવ્યું છે અમરનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાંથી. રાજકોટ કલા રોડ ઉપર અમારે મહાદેવનું મંદિર છે ને એમાંથી અમે બધા લોકો આ લીલી પરિક્રમા આજે કહેવાય તો ચામુંડામાની પરિક્રમા બીજી વખત અમે યાત્રા ખૂબ આનંદ આવે છે. સરસ મજાનો ઊંચાણવાળો વિસ્તાર આવ્યો છે.
જો જ્યાં જોવો ત્યાં મિત્રો તમને પરિક્રમાથી જ દેખાશે. જ્યાં પણ તમારી નજર જાય ત્યાં સુધી બધા જ મિત્રો ભક્તો ચાલ્યા આવે છે. બાકી સેવાના કેમ્પ તમે જોઈ શકો છો. જગ્યાએ જગ્યાએ મિત્રો સેવાના કેમ્પ પણ લાગેલા છે, જેથી મિત્રો ભક્તોને કોઈ તકલીફ ના પડે. તો મિત્રો બધા લોકો જો જાય છે. અને મિત્રો અહીં ખાસ વાત તો એ જ છે, 500 મીટર ચાલો ને ત્યાં તમને મિત્રો એક કેમ્પ મળી જાય, જેથી તમને મિત્રો થાક પણ ના લાગે અને તડકો પણ ના લાગે. ચાલો મિત્રો આપણે પણ આગળ વધીએ. જય ચામુંડા માતાજીનું નામ લઈ. મસ્ત અહીંયા મિત્રો વિશ્રામ કરવાની પણ જગ્યા છે, જોઈ લો. ઘણા બધા લોકો મિત્રો અહીંયા વિશ્રામ કરી રહ્યા છે. બાકી બધી જ જગ્યાએ મિત્રો જય ચામુંડામાંના નારા લાગી રહ્યા છે. તો દાદા કરી રહ્યા છે. દાદા ક્યાંથી આવો? પરમાધાર. પરમાધાર. કેટલામી પરિક્રમા છે? પહેલી. પહેલી. કેવી મજા આવે છે? સારી મજા આવી. મજા આવે ને? તો મિત્રો દાદા છે એમને પણ મિત્રો ખૂબ મજા આવે છે. તો તમે મિત્રો એકવાર જરૂર આવજો આ પરિક્રમામાં, ખૂબ જ મિત્રો મજા આવશે. તો આવી ખીણો ને એવી બધું આવે છે, એટલા માટે મસ્ત મિત્રો જોતા જોતા ભક્તો બધા જતા હોય છે, મજા માણતા માણતા. બાકી જો દૂર દૂર સુધી મિત્રો ભક્તો આવે છે ચાલીને. ધીરે ધીરે બધા આગળ વધી રહ્યા છે. અહીંયાથી મિત્રો તમે ભક્તોની લાઈન જોઈ શકો છો. અહીંયાથી છેક મુજબ દેખાય ત્યાં સુધી તમને ભક્તોની લાઈન દેખાશે. અહીંયા પણ તમારી જ્યાં નજર જાય ત્યાંથી મિત્રો ભક્તો ચાલ્યા જ આવે છે. મસ્ત મિત્રો બધા પરિક્રમા કરી રહ્યા છે જો. અને મિત્રો જગ્યાએ જગ્યાએ તમને આવા શેરડીના રસ, શરબત, છાશ, તરબૂચ વગેરે મિત્રો મળી જાય છે. આ મસ્ત મિત્રો ડુંગર છે ચામુંડા માતાજીનો જો. ખરેખર મિત્રો અદ્ભુત કહી શકાય. જોઈ શકો છો આ ભાઈ મિત્રો સરખી રીતે ચાલી પણ નથી શકતા, છતાં પણ મિત્રો પરિક્રમા કરી રહ્યા છે જો. મસ્ત મિત્રો ભાવથી શ્રદ્ધાથી પરિક્રમા કરી રહ્યા છે, એટલે પૂર્ણ પણ કરી દેશે. જોઈ શકો છો મસ્ત રીતે મિત્રો ભાઈ સરખી રીતે ચાલી પણ નથી શકતા, છતાં પણ મિત્રો પરિક્રમા કરી રહ્યા છે. જય બજરંગબલી. મિત્રો અહીંયા ચોટીલા ડુંગર છે અને તેની જો ડાબી સાઈડ મિત્રો સરસ મજાના બહેનો અને ભાઈઓ ગરબાનો રાસ લઈ રહ્યા છે, મસ્ત મજાનો એકદમ શ્રદ્ધાથી મિત્રો જોઈ લો. સામે મિત્રો ભાઈઓ છે એ પણ રમી રહ્યા છે. મસ્ત મિત્રો એકદમ ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે. મિત્રો અહીંયા પ્રસાદી પણ ચાલુ છે, પાણીની પણ સેવા છે. બાકી બધા જ કેમ્પ અને સેવા તમને મળી રહે છે. મિત્રો અહીંયા સરસ મજાની પ્રસાદી વિતરણ થઈ રહી છે, જોઈ શકો છો. અહીંયા મિત્રો ખૂબ જ પ્રેમથી બધા જ લોકો મિત્રો પ્રસાદી લઈ રહ્યા છે. ખૂબ જ પ્રેમથી બધા જ લોકો જમી રહ્યા છે. મિત્રો અહીંયા સરસ મજાનો આ ભાઈ જો શરબત પાઈ રહ્યા છે બધા જ લોકો. આપણે પણ મિત્રો એક ગ્લાસ લઈ લઈએ. મિત્રો અત્યારે ડુંગર છું તેની સાઈડમાં છું અને બધા લોકો જો અહીંયા મિત્રો આવી રીતે શરબતની મજા માણી રહ્યા છે. આપણે પણ મિત્રો શરબત પી લઈએ. બાકી મિત્રો અહીંયા મજા ખૂબ આવે છે. જિંદગીમાં એકવાર તો મિત્રો આપ ચોટીલા પરિક્રમા કરવી જ જોઈએ. અને જે લોકો પણ મિત્રો જો જૂનાગઢની પરિક્રમા ન કરી શકતા હોય ને, તો એ લોકોએ તો મિત્રો આ પરિક્રમા એકવાર અવશ્ય કરવી જોઈએ. ફક્ત મિત્રો 5 જ કિલોમીટરની હોય છે, એટલે આસાનીથી તમે મિત્રો થાકશો પણ નહીં અને પરિક્રમા પણ તમારી શાંતિથી પૂર્ણ થઈ જશે. અને મિત્રો એકદમ શ્રદ્ધાથી અને ભાવથી કરવાની હોય છે પરિક્રમા. ખૂબ જ બાકી મિત્રો મજા આવશે. એકવાર જરૂરથી મિત્રો આ પરિક્રમાનો તમે પણ લાવો લેજો. આગળ ભરેલી છે, આગળ ભરેલી છે, આગળ ભરેલી ધારી છે.
મિત્રો અહીંયા અંદર તમે નોટિસ કર્યું હોય તો ભક્તો માટે મિત્રો ફુવારા પણ લગાવવામાં આવ્યા છે, જેથી તેમને ગરમી ના થાય એને પણ મિત્રો ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. જો અંદર મિત્રો ફુવારા ચાલુ છે, જેથી મિત્રો ભક્તોને થોડી રાહત મળે, તો એની પણ મિત્રો ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો અહીંયાથી માત્ર 500 થી 600 મીટર મિત્રો બાકી રહી છે હવે પરિક્રમા. જો આ સહેલો રૂટ છે મિત્રો, ખાલી 500 થી 600 મીટર બાકી રહી છે. બધા લોકો મિત્રો ચાલીને આવે છે, હવે પૂર્ણ થવાના આરે છે. હવે અહીંયાથી નવગ્રહ મંદિરે જવાનું રહેશે, ત્યાંથી મિત્રો પરિક્રમા પૂર્ણ થાય છે. જો અહીંયાથી આ રસ્તો સીધો મિત્રો મેન લાગી ગયો છે, અહીંયાથી સીધો આ નવગ્રહ મંદિરે જશે. અહીંયાથી ડાબી સાઈડ વળી જઈએ એટલે અત્યારે આપણે પરિક્રમા પૂર્ણ કરીને નવગ્રહ મંદિરે પાછા આવી ગયા છીએ, અને અહીંયાથી મિત્રો આપણી પરિક્રમા પૂર્ણ થાય છે. જોઈ શકો છો બધા જ લોકો મિત્રો અહીંયા વિશ્રામ હવે કરી રહ્યા છે એકદમ શાંતિથી. મિત્રો અહીંયા પરિક્રમા પૂર્ણ કરીને બધા જ લોકો જો અહીંયા શ્રી રામકૃપાન ક્ષેત્ર છે ત્યાં પ્રસાદી લઈ રહ્યા છે. તો સરસ મજાની મિત્રો બધા જ લોકો પ્રસાદી લઈ રહ્યા છે. અહીંયા મિત્રો નવગ્રહ મંદિર છે. તો મિત્રો આ હતી આપણે ચોટીલા ડુંગરની પરિક્રમા. તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટમાં મિત્રો જય ચામુંડામાં જરૂરથી લખી દેજો. તમને મિત્રો સંપૂર્ણ પરિક્રમા બતાવવાનો મેં પ્રયાસ કર્યો છે, બાકી મિત્રો કોમેન્ટમાં જય ચામુંડમાં લખી દેજો. અને મિત્રો ઘણા લોકોને નથી ખબર હોતી કે આ પરિક્રમા ક્યારે હોય છે. તો મિત્રો દર ચૈત્રી નવરાત્રિની પહેલો રવિવાર હોય છે ત્યારે આ પરિક્રમા યોજાય છે. તો કોઈને આવવું હોય તો મિત્રો આવી શકે છે. તો મિત્રો વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો બાય બાય. કોમેન્ટમાં જય ચામુંડામાં જરૂરથી લખી દેજો.